પ્રભુના નામને ધન્યવાદ આપતા ઈશ્વરની સ્તુતિ કરતા ઈશ્વરનું ભજન શરૂ કરીએ. પ્રભુ ખાસ એમની કૃપા આપણને પૂરી પાડે. આજનો સમય પણ આશીર્વાદિત થાય. પ્રભુના નામને મહિમા માન ગૌરવ મળે માટે પ્રભુની સ્તુતિ કરતા પ્રભુ ધન્યવાદ આપીએ. યહોવાને ગઢ નવું ગીત ગાઓ, આખી પૃથ્વી યહોવાને ગાઓ, તેના નામને સ્તુત્ય માનો. યહોવાની આભાર સ્તુતિ કરવી ને પરાત્પર તારા નામના સ્તોત્ર ગાવા તે સારું છે. સવાર તારું વિશ્વાસો પ્રગટ કરવા તે સારું કરતા પ્રભુનું ભજન શરૂ કરીએ. પ્રભુ ધન્યવાદ આપીએ. આભાર માનતા તેની ભાગોળોમાં અને સ્તવન કરતા તેના આંગણામાં આવો. તેનો આભાર માનીને તેના નામને ધન્યવાદ આપો. યહોવાને આગળ નવું ગીત ગાઓ, આખી પૃથ્વી યહોવાને ગાઓ, તેના નામને સ્તુત્ય માનો. આમીન પ્રાર્થના કરીએ. ધન્યવાદ પ્રભુ. માન મહિમા ગૌરવ પરાક્રમ તમને જોજો પ્રભુ. તમે પ્રભુ દયાના સાગર છો. તમે અદ્ભુત મંત્રી છો, અદ્ભુત રાજા તમે છો, ઉદ્ધાર કરતા પણ તમે છો. તમે કદી બદલાતા નથી પ્રભુ. ગઈકાલે આજે સદા સર્વકાળ એવા પ્રભુ તમે છો અને અમને મળ્યા છો અને અમને તમારા બાળકો બનાવીને તમારા નામમાં અમને તમે ખરેખર આશીર્વાદિત કર્યા છે. એના માટે પણ ધન્યવાદ આપીએ છીએ. તમારું ભજન આત્માથી સતત કરીએ. તમને જય આપીએ, તમને મહિમા આપીએ, માન આપીએ. એવો આશીર્વાદ આપજો. આ સમય આશીર્વાદિત કરો. તમે મહિમા પામો, તમે માન પામો. ઈસુનો જય, ઈસુને ધન્યવાદ. સર્વમાન મહિમા ગૌરવ પરાક્રમ તમને જ હોજો. પ્રભુ ઈસુના નામે માંગીએ છીએ. આમીન આમીન. ઈશ્વરની સ્તુતિ કરતા પ્રભુના નામને ધન્યવાદ આપતા 70 નંબરનું ગીત ગાઈએ અને પ્રભુના નામને મહિમા મળે, માન પણ મળે. આવો વિશ્વાસીઓ જય આનંદ કરીને આવો રે આવો બેથલેહેમ. જુઓ જન્મેલા રાજાને દૂતો નારે આવું તેને ભક્તિએ આવું તેને ભક્તિએ આવું તેને ભક્તિએ પ્રભુને દેવથી દેવ જોતાથી જોતા મારી ઉધારે તે અવતર્યો. દેશી જને નો મેદાન કરે આવું તેને આવું તેને આવું તેને પ્રભુને જય જયકાર ગાવો સમુદાય દૂતો ના ગાવું આકાશી વ્યભાગીઓ. પરમુજામાં ગાઉડીને મારે તેને ભજીએ આવું તેને ભજીએ આવું તેને ભજીએ પ્રભુને. હે પ્રભુ આજ જન્મેલા સર્વકાળ સુધી તને માતા સબ પિતાનું સુસંગીત દોરે આવું તેને ભજીએ આવું તેને ભજીએ આવું તેને ભજીએ પ્રભુને. જય આનંદ કરીને જુઓ જન્મેલા રાજાને દૂતો નારે આવું તેને ભજીએ આવું તેને ભજીએ આવું તેને ભજીએ પ્રભુને. પ્રભુના નામને ધન્યવાદ આપીએ. ઈશ્વરની સ્તુતિ કરતા ગીત શાસ્ત્રનું પુસ્તક તેનો 6ઠ્ઠો અધ્યાય તેની 4થી કલમ. ગીત શાસ્ત્રનું પુસ્તક તેનો 6ઠ્ઠો અધ્યાય એની 4થી કલમ. હે યહોવા પાછો આવ, મારા જીવને બચાવ, તારી કૃપાને લીધે મારું તારણ કર. પ્રભુ એના વાંચેલા વચનને આશીર્વાદિત કરે, આપણે પ્રેમની આશીષ આપે, પ્રભુનો જય થાય, પ્રભુને ધન્યવાદ મળે. આમીન પ્રાર્થના કરીએ. ધન્યવાદ પ્રભુ. માન મહિમા ગૌરવ પરાક્રમ તમને જોજો પ્રભુ. અત્યારે તમારા વચન તરફ ફરીએ છીએ પ્રભુ. તમે બોલો, અમે વચનને સાંભળે એટલું નહીં પણ એ વચનને અમે આધીન થઈએ. એવું આધીનતાનું હૃદય તમે અમને પૂરું પાડો. વચનની આશ્ચર્યકારક વાતોનું અવલોકન કરવા અમારી આત્મિક આંખોને ઉઘાડો. બોલનાર પાત્રને સાંભળનાર સર્વ પાત્રોને આજનો આશીર્વાદ આપો. ઈસુનો જય, ઈસુને ધન્યવાદ. સર્વમાન મહિમા ગૌરવ પરાક્રમ તમને જ
પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ. આમીન, આમીન. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં તમ સર્વને આજની પ્રેમી સલામ. પ્રભુના નામને મહિમા મળે, માન મળે, સન્માન પણ મળે. માટે પ્રભુનો જે જયકાર થાવ, પ્રભુની સ્તુતિ થાવ. ગઈકાલનો સમય પણ આશીર્વાદિત રહ્યો અને બહુ સરસ છઠ્ઠો અધ્યાયની 3જી કલમ કાલે હતી. મારો જીવ પણ બહુ મૂંઝાયો છે, પડી શકવા તે ક્યાં સુધી. અને બહુ સરસ રીતે પ્રભુની કૃપામાં કાલનું વચન સમજી શક્યા. આજે કહે છે કે એ હોવા પાછો આવ, મારા જીવને બચાવ, તારી કૃપા લીધે મારું તારણ કર, તારી કૃપા લીધે મારું તારણ કર. પ્રભુની જે કૃપા, પ્રભુની જે દયા, પ્રભુની જે ભલાઈ, એ તો કઈક ઉત્તમ જ છે કે જે આશીર્વાદ લઈ આયેલી કૃપા છે, જે સઘળું શક્ય કરવાને માટે આશીર્વાદિત છે. પ્રભુના નામને જેટલું આપણે ધન્યવાદ આપીએ એટલું ઓછું છે, કેમ કે પ્રભુ અદ્ભુત પ્રભુ છે, પરાક્રમી પ્રભુ છે, વિશ્વાસુ પિતા છે, કે જે સરસ રીતે આપણને દોરે છે, આપણને ચલાવે છે અને આપણી સંભાળ પણ રાખે છે. એ માટે પ્રભુની સ્તુતિ થાવ, પ્રભુના નામને ધન્યવાદ દેજો. લુકની લખેલી સુવાર્તા અને ખરેખર બીજા અધ્યાયની 10મી કલમની અંદર જે કહે છે, ચોક્કસતા સાથે દૂતે તેઓને કહ્યું કે બીહોમાં, કેમ કે જુઓ હું મોટા આનંદની સુવાર્તા તમને કહું છું અને જે સર્વ લોકોને માટે થશે, કેમ કે આ દાઉદના શહેરમાં તમારે સારું એક તારનાર એટલે ખ્રિસ્ત પ્રભુ જન્મ્યા છે. તમારે સારું એક તારનાર એટલે ખ્રિસ્ત પ્રભુ જન્મ્યા છે. તારણહાર જન્મ્યો છે, તારનાર જન્મ્યો છે, કે જે આપણા આ ખરેખર તારનાર છે, જે આપણા દોરનાર છે, જે આપણા મસીહા છે, જે આપણા ઉદ્ધાર કરતા છે, આપણા પાપોની માફી આપનાર ઈશ્વર છે, એ જન્મ્યા છે. પ્રભુના નામની સ્તુતિ થાવ, પ્રભુના નામને ધન્યવાદ હોજો. આગળ બહુ ચોક્કસતા કે છે દાઉદ કે એ યહોવા પાછો આવ, મારા જીવને બચાવ. એ યહોવા પાછો આવ, મારા જીવને બચાવ. એક બહુ ચોક્કસતા સાથેની ઈશ્વરની અદ્ભુત કૃપા, અદ્ભુત દયા, અદ્ભુત ભલાઈને માટે પ્રભુનો આભાર માનીએ, પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુને ધન્યવાદ આપીએ. અને બહુ ચોક્કસતા છે કે છે કે તારી કૃપા લીધે મારું તારણ કર, તારી કૃપા લીધે મારું તારણ કર. મને બચાવી લે, મારો બચાવ કર, મને તારણનો આનંદ આપ, મને તારણની આશીષ આપ. બહુ ચોક્કસ તમારે સારું એક તારનાર એટલે ખ્રિસ્ત પ્રભુ જન્મ્યો છે. એ જન્મ એક આશીર્વાદનું પ્રતીક છે. જ્યારે કે પ્રભુ પાછા આવ્યા છે, એમના પુત્રને એમણે આપણા માટે પાછા મોકલ્યા કે જેથી કરીને આપણે ખરેખર પ્રભુની સાથેની સંગતમાં પુનઃ સ્થાપિત થઈએ, મજબૂત થઈએ, પ્રભુમાં રહીએ, પ્રભુનું ભજન કરીએ, પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુનો જય જયકાર કરીએ, પ્રભુને માન આપીએ, પ્રભુને મહિમા આપીએ. એ બહુ ચોક્કસતાની આ ખરેખર આશીષ જ છે કે જે આશીષમાં આપણને તેડવામાં આવ્યા છે, આપણને બચાવવામાં આવ્યા છે. આપણે નાશમાં જનારા હતા પણ આપણો અદ્ભુત બચાવ કરવામાં આવ્યો છે. અને માટે ચોક્કસતા સાથે યોહાન 3:16 કહે છે, કેમ કે દેવે જગત પર એટલી પ્રીતિ કરી કે તેને પોતાનો એકાકી દીકરો આપ્યો, એ સારું કે જે કોઈ તેના નામ પર વિશ્વાસ કરે તેનો નાશ ના થાય પણ તે અનંત જીવન પામે. એક ચોક્કસ પ્રકારની આશીષ ભરપૂરી પણ પ્રભુની સ્તુતિ થાવ, પ્રભુના નામને ધન્યવાદ હો, પ્રભુના નામને જય હો કે પ્રભુ અદ્ભુત પ્રભુ છે, અદ્ભુત ઉદ્ધાર કરતા છે, અદ્ભુત રાજા છે કે જે આપણને બચાવી લે છે. ઈશ્વર હંમેશા આપણું રક્ષણ કરે છે. ઈશ્વર આપણી પાસે પાછા આવે છે. ઈશ્વર આપણા પર કૃપા કરે છે. ઈશ્વર આપણને ખરેખર તારણ આપે છે. માણસ જાત તરીકે કદાચ આપણે ઈશ્વર દૂર જઈએ છીએ અને ક્યાં સુધી દૂર રહીશું, પણ પાછા આપણે પ્રભુની પાસે પાછા આવીએ છીએ અને કહીએ છીએ, હે યહોવા પાછો આવ, મને બચાવ, મને બચાવ. એટલે ચોક્કસતા સાથે પ્રભુ આપણને બચાવ છે અને ચોક્કસ કે તારી કૃપાને લીધે મારું તારણ કર, તારી કૃપાને લીધે મારું તારણ કર. ઈશ્વરના આશીર્વાદોમાં બહુ જ મોટો આનંદ આશીર્વાદ સાથેનો છે કે જેમાં દેવનો મહિમા મોટો છે. ઉડાવ દીકરો બધું જ લઈને જતો રહ્યો પરદેશમાં અને બધું એને બદફેલીમાં ઉડાડી નાખ્યું અને પછી ખરેખર મિત્રો પણ એની સાથેથી પછી ધીરે ધીરે કરતા જતા રહ્યા. એક ન પડ્યો, કશું રહ્યું નહીં.
અને એવા સમયે હવે શું કરવું, પરદેશમાં તો એટલે શું કરવું, અનેક જગ્યાએ ગયો અને નોકરી શોધી અને ભૂંડો ચારવાની નોકરી એને મળી, પણ માલિક એક જ કહ્યું કે જે સિંગો ભૂંડો ખાય એ તારે ખાવી પડશે અને તારા માટે એ જ રહેશે ભૂંડો ચરાવવાનું કામ. અને એ ભૂંડો ચરાવવા માટે ગયો અને બપોરના સમયે ખરેખર એ ભૂંડો જે સિંગો ખાતા હતા એ સિંગો ખાવાનો વારો એને આવ્યો. ત્યારે એને થયું કે મારા બાપના ઘરમાં પણ નોકરો આવું ખાતા નથી. ત્યાં લખવામાં છે કે સાવચેત થયો, એ સાવચેત થયો કે મારા ઘરમાં, મારા બાપના ઘરમાં નોકરો પણ આવું ખાણું ખાતા નથી. હું કેમ અહીં ખાઈશ આવું? હું કેમ ખાઈશ? હું પાછો જઈશ, મારા બાપની પાસે પાછો જઈશ અને કહીશ, બાપા મેં આકાશની વિરુદ્ધ અને આકાશના દેવની વિરુદ્ધ ને મેં તારી વિરુદ્ધ પાપ કર્યું છે. હવે હું તારો દીકરો કહેવા લાયક નથી. તારા નોકરો મને જેવો એક મને ગણજે, પણ મને સ્વીકારજે. અને ચોક્કસતા સાથે એ ગોલ સાથે ત્યાંથી એ દોડતો એના પિતાના ઘર બાજુ આવતો હતો. અને આ બાજુ પિતાને પણ ખરેખર દીકરાની યાદ આવે છે કે પાછો આવે, હું એને પાછો મળું. અને ચોક્કસતા સાથે પવિત્ર આત્માના બળમાં એ દીકરો દોડતો આવતો હતો. પિતા પણ એને જુએ છે, આ દૂરથી આવતો. પિતા દોડે છે, દીકરો દોડે છે, બંને એકબીજાને ભેટી પડે છે. જો આ બાજુ દીકરો પણ આવી ગયો, આ બાજુ પિતા પણ આવી ગયો, પાછો આવી ગયો. એનો જીવ બચાવવા માટે એને પોતાની સાવચેતી પણ આવ્યું કે મારે મારા બાપના ઘરમાં નોકરો પણ આવું ખાતા નથી, હું શા માટે ખાઈશ? હું ઉઠીને જઈશ અને કહીશ મારા બાપને કે બાપા મેં આકાશની સામે તારી વિરુદ્ધ મેં પાપ કર્યું છે, આકાશના દેવની વિરુદ્ધ અને તારી વિરુદ્ધ મેં પાપ કર્યું છે. હું આકાશના દેવનો દીકરો કહેવાને લાયક નથી, હું તારો દીકરો કહેવાને પણ લાયક નથી, પણ તારા નોકરોમાં જેવો મને ગણીને મારો સ્વીકાર કરજે. ત્યારે પિતાએ એક જ કહ્યું કે તું મારો દીકરો છે, ખોવાયેલો હતો તું મને પાછો મળ્યો છે. હું ખોવાયેલો હતો પણ તું મને પાછો મળ્યો છે, પણ તું મારો દીકરો જ છે. આજે પણ મારો દીકરો છે, કાલે પણ મારો દીકરો છે. અને પ્રભુ આપણા સર્વના પિતા છે. અને ચોક્કસ પ્રભુના પરાક્રમમાં એ પિતા કહે છે ચોક્કસતા સાથે મોટી મિજબાની આપો, મારો દીકરો ખોવાયેલો હતો એ મને પાછો મળ્યો છે. એને સારામાં સારો જામો પહેરાવો, એને સારામાં સારી વીંટી પહેરાવો અને ખરેખર હલવાન આ કપાવો અને ખરેખર મેં ખાણું આપો. અને ખાવાનું આપવામાં આવ્યું. ઈશ્વર આ છે, તારણનો આનંદ કઈક અદ્ભુત છે, અદ્ભુત અને અદ્ભુત છે. તારનાર જન્મ્યો છે, એ બચાવનાર જન્મ્યો છે કે જે આપણા માટે અદ્ભુત આશીર્વાદ લઈને આવ્યા છે, અદ્ભુત બળ લઈને આવ્યા છે, અદ્ભુત કૃપા પણ લઈને આવ્યા છે. માટે ઈશ્વરનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. ઝાંખી રાણી ઠીંગણો હતો પણ એને ઈસુને જોવાનું મન હતું. હવે ઠીંગણો હતો અને ભીડ એટલી બધી હતી કે કેમનો હવે એ ઈસુને જોઈ શકે. એને ઈસુને મળવું હતું, એને ઈસુને જોવાતા, એને ઈસુની સાથે વાત કરવી હતી. એ ઇન્કમ ટેક્સ ઓફિસર હતો એ સમયનો અને ચોક્કસતા સાથે એને એના ઓફિસર પદને પકડી ના રાખ્યું. પણ એને કહ્યું મારે ઈસુને જોવા જ છે, મારે ઈસુને મળવું છે. તો ગુલ્લર ઝાડવું દેખાયું અને ઝાડવા પર ચડી ગયો ઝાંખી. અને ઝાંખી જો ઉપર ચડ્યો અને ઈસુ એ રસ્તેથી ગઈ. ત્યારે ઈસુને જોવે છે, ઈસુ એને જોવે છે અને તરત જ ઈસુ કહે છે ઝાંખી જલ્દી નીચે ઉતરી આવ, આજ મારે તારે ઘેર ઉતરવાનું છે. તું જલ્દી નીચે ઉતરી આવ, આજ મારે તારે ઘેર ઉતરવાનું છે. ઝાંખી આનંદ સમાતો નતો કે મને તો અંદર જોવાની તાલાવી લીધી કે ઈસુને હું જોઉં, હું ઈસુને જોઉં. પણ ઈસુએ તો જાણે કે મને આમંત્રણ આપ્યું કે પાછો આવ, હું આવ્યો છું, ઉતર નીચે અને હું તારા ઘેર આવું છું, હું તારા જીવનમાં આવું છું, હું તારા જીવનની વાડીને મારી વાડી બનાવી દઈશ. અને ચોક્કસ આખી નીચે ઉતરી આવ્યો અને પ્રભુના શિષ્યોને એમના ઘેર લઈ ગયો. બધા એના ઘેર ગયા, એને ખરેખર ખાવું આપ્યું, સ્વાગત કર્યું બધું. અને પછી ઝાંખી ઉભાડીને કહ્યું જો કોઈનું મેં પડાવી લીધું હોય તો એને 4 ગણું પાછું આપીશ અને મારો અડધો હિસ્સો દરિદ્રોને આપી દઈશ. અને પ્રભુ કહે છે કે આજ આ ઘેર તારણ આવ્યું છે.
આ જે ઘેર તારણ આવ્યું છે, કારણ કે ઈશ્વરની કૃપામાં, ઈશ્વરની દયામાં ઝાંખી બચી ગયો. અને કે છે માણસનો દીકરો સેવા કરવાને નહીં, પણ સેવા કરાવને ઘણાની ખંડણીને સારું ખરેખર આવ્યો છે. પાપની ખંડણી એમણે ભરી દીધી છે. આપણને ખરેખર એ કૃપામાં તારણ મળ્યું છે. દેવની કૃપા અધિક થઈ અને આપણને તારણના ભાગીદાર બનાયા. આપણને તારણનો આનંદ મળ્યો, આપણને તારણનો વારસો મળ્યો છે. આપણે પ્રભુનો આભાર માનીએ, આપણે પ્રભુની સ્તુતિ કરીએ, આપણે પ્રભુને ધન્યવાદ આપીએ, આપણે પ્રભુને માન આપીએ કે આપણે સારું એક તારનાર એટલે ખ્રિસ્ત પ્રભુ જન્મ્યો છે અને ખરેખર એ જન્મ્યા છે અને આપણને બચાવનાર ઈશ્વર જ છે. એ આપણા રાજા છે, એ આપણા ઉદ્ધારક છે. 12 વર્ષથી લોહીવા સ્ત્રીએ ઘણો બધો ખર્ચ કરી નાખ્યો, વૈદો પાછળ, હકીમો પાછળ, એની બધી પૂંજી એને ખર્ચી કાઢી, પણ કોઈ જગ્યાએથી એને સાજાપણું ના મળ્યું, કોઈ જગ્યાએથી એને સાજાપણું ના મળ્યું. હવે ત્યારે ખરેખર એને થયું કે ઈસુના નામમાં હવે ખરેખર મને સાજાપણું મળે. અને એને મનમાં વિચાર આવ્યો અને મેદની જતી હતી. ત્યારે એને મનમાં ધાર્યું, નક્કી કર્યું કે એના જબ્બાની કોરને અડકું અને હું સાજી થઈ જાઉં. બસ એનો એક વિશ્વાસ, એને જબ્બાની કોરને અડકું અને હું સાજી થઈ જાઉં. પ્રભુ આવ્યો છે, પાછો આવ્યો છે, પ્રભુ આ રસ્તે જઈ રહ્યો છે, તો એના જબ્બાની કોરને અડકું. અને તરત જ એટલી બધી મેદનીમાં એ સ્ત્રી જઈને ઈસુના જબ્બાની કોરને અડકે છે અને એ જબ્બાની કોરને અડકે છે કે તત્કાળ એનો રક્તસ્રાવ મટી ગયો. રક્તસ્રાવ તત્કાળ એનો રક્તસ્રાવ મટી ગયો. અને ઈસુએ કહ્યું મારામાંથી પરાક્રમ નીકળ્યું અને કોઈ સાજું થયું છે. ત્યારે શિષ્યો કે આટલી બધી મેદનીમાં અમને શી ખબર કોણ તને અડક્યું ને કોણ સાજું થયું. ત્યારે સ્ત્રી બી ને ધ્રુજીને ઈસુ આગળ આવી ગઈ અને કહેવા લાગી કે હું સાજી થઈ છું, મારો રક્તસ્રાવ મટી ગયો છે. અને ત્યારે ઈસુએ કહ્યું કે તારા વિશ્વાસે તને સાજી કરી છે. પ્રભુ પાછો આવે છે, પ્રભુ આપણી મુલાકાત લે છે, પ્રભુ આપણને સાજા કરે છે, પ્રભુ આપણને તારણ આપે છે, પ્રભુ આપણો બચાવ કરે છે, પ્રભુ આપણને કહે છે કે તું મારામાં રહે, હું તારામાં રહીશ અને તું ઘણા ફળ આપીશ. યોહાનની સુવાર્તામાં દ્રાક્ષાવેલાનો જે દાખલો છે એમાં કહે છે કે મારાથી નિરાળા રહીને તમે કંઈ કરી શકતા નથી. ઈશ્વરથી દૂર રહીને આપણે કશું નહીં કરી શકીએ. ઈશ્વર આપણી પાસે આવે છે, આપણે ઈશ્વરની પાસે જઈએ, ઈશ્વર આપણો બચાવ કરશે. ઈશ્વર એની કૃપામાં આપણને તારણનો આનંદ આપશે, એની મહેરબાની. આપણે તો પાપી હતા, આપણે તો ઘડી ઘડીના ગુનેગાર હતા, આપણે પળ પરના ખરેખર પાપમાં રમનારા હતા, પણ ઈશ્વરે આપણા પાપોની માફી આપી છે કે જેના પુત્ર ઈસુ રક્ત સઘળા પાપ માફ કરે છે. એ છે કે જો આપણે આપણા પાપ કબૂલ કરીએ તો આપણા પાપ માફ કરવાથી વિશ્વાસોને ન્યાય છે. એ જ ઈશ્વર ન્યાય છે. બાલો એ તારણહાર ઈશ્વર આપણી મધ્ય આવ્યા છે. એ તારણહાર ઈશ્વર આપણા તારનાર બનવા માંગે છે. એ આપણા ઉદ્ધાર કરતા બનવા માંગે છે. એ આપણા મિત્ર બનવા માંગે છે. અને એમનો મહિમા બહુ જ મોટો છે. એમનો મહિમા બહુ જ મોટો છે. સમુદ્રમાં તોફાન આવ્યું, પ્રભુ સમુદ્રમાં નાવડીમાં હતા, શિષ્યો હતા, બધું જ હતું. નાવડી આલમ ડોલમ થવા લાગી. પ્રભુ ડબુસાએ ઓશીકું મૂકીને સૂઈ રહ્યા હતા. તોફાન વધી રહ્યું હતું, નાવડી ઉથલ પાથલ થઈ રહી હતી, શિષ્યો ગભરાઈ રહ્યા હતા. પ્રભુ જોડે જ હતા, પણ સમુદ્ર ગાઢો બન્યો, પવન તોફાની બની ગયો, વરસાદના વાવાઝોડાનો આંધી અને તોફાનનો આશી, કારણ કે બહુ બધો ઝાપટા ભેર વરસાદ અને તોફાન આવી ગયું. અને ખરેખર શિષ્યો તરત જ બૂમ કરવા લાગ્યા, સ્વામી અમે નાશ પામી રહ્યા છે, સ્વામી અમે નાશ પામી રહ્યા છે. અને પ્રભુ તરત જ ઉઠ્યા નાવડીમાં અને ખરેખર પવનને થમકાયો, સમુદ્રને પણ ધમકાયો અને શાંત કર્યો. અને કે મહા શાંતિ થઈ, મહા શાંતિ થઈ. પ્રભુ કહે છે અલ્પ વિશ્વાસી ના રહેશો, વિશ્વાસી થાવ. અલ્પ વિશ્વાસી ના રહેશો, વિશ્વાસી થાવ, જો હું તમારી મધ્યે છું. અને ત્યારે શિષ્યોને નાવડામાં બેઠેલા લોકોને થયું કે પવન અને સમુદ્ર પણ તેનું માને છે. પ્રભુ કુદરત પર અધિકાર ધરાવે છે, તો કુદરત એનું માને જ છે.
અને માણસ પણ એનું માને છે. તો આજે ઈશ્વરનો આભાર માનીએ, ઈશ્વરની સ્તુતિ કરીએ, ઈશ્વરને ધન્યવાદ આપીએ, ઈશ્વરને માન આપીએ. એલિયા સ્વભાવે આપણા જેવો જ માણસ હતો, પણ એને વરસાદ ના વરસે 3 વર્ષ પ્રાર્થના કરી અને પછી એને પ્રાર્થના કરીને વરસાદ વરસ્યો અને ધરતીમાંથી સારો પાક નીકળ્યો. આ ઈશ્વરની બધી વ્યવસ્થાઓ છે. આપણે ઈશ્વરની વ્યવસ્થાઓને, ઈશ્વરના પરાક્રમને, ઈશ્વરને માન આપીએ કે એ આપણી પાસે છે. એ કહે છે ને, યહોવા મળે છે એટલા મને શોધો, પાસે છે એટલામાં તમે એને હાક મારો, એ તમને ઉત્તર આપશે. એ દેવ છે, એ પરાક્રમી છે, એ વિશ્વાસુ પિતા છે, એ કદી બદલાતા નથી. એ ગઈકાલે, આજે, સદા સર્વકાળ એવા પ્રભુ છે કે જે આપણી સાથે છે, જે આપણી પાસે પાછા આયા છે, જે આપણને તારણ આપે છે, જે આપણા પર કૃપા કરે છે. આપણે ગમે તેવા છે પણ એ આપણા પર પ્રેમ કરે છે, એ આપણા પર પ્રેમ કરે છે અને આપણને સ્વીકારે છે. એ આપણને કાઢી નહીં મૂકતા, એ આપણી પ્રાર્થનાઓની અવગણના કરતા નથી, એ આપણો અદભુત બચાવ કરે છે. એ માટે આપણે ઈશ્વર પિતાનો જેટલો આભાર માને એટલો ઓછો છે. પ્રભુની સ્તુતિ થાવ, પ્રભુના નામને ધન્યવાદો કે પ્રભુએ એમની અદભુત કૃપા વરસાઈ છે, એમની અદભુત દયા વરસાઈ છે. એ માટે પ્રભુની સ્તુતિ થાવ. આ માટે ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનીએ, પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુને ધન્યવાદ આપીએ, પ્રભુને માન આપીએ. એનો દીકરો મરણ તો માંદો હતો, દવાખાનાની અંદર દાખલ કરેલો હતો અને પરિસ્થિતિ બધી ડામાડોળ હતી. માતા પિતા દુખી હતા, પરિવારજનો પણ દુખી હતા. અને રાત્રે પેલી ઉપલી મેળીમાં ફોન આવ્યો કે ક્યાં છો તમે, તમારી મીટિંગ ચાલે છે. ત્યારે મેં કીધું હજુ મીટિંગ, હજુ 2 જણા પ્રાર્થના માટે બાકી છે. કે તમારી પ્રાર્થના પતે એટલે તરત જ તમે અમારે ત્યાં આવશો. મેં કઈ ગાડી? સ્ટર્લિન હોસ્પિટલમાં તમારે આવવાનું થશે. મેં સ્ટર્લિન હોસ્પિટલ નથી જોઈ. કે કશો વાંધો નહીં, તમને લેવાના માટે આવે છે, તમારો એડ્રેસ બોલો. અને એડ્રેસ આપ્યું ને પછી ખરેખર 2 જણાની પ્રાર્થના રાખી હતી, પવિત્ર આત્માના બળમાં અને પરાક્રમ અને સામર્થ્યમાં. એ 2 જણાને પ્રાર્થના કરાવીને સરસ રીતે પછી ત્યાં ગાડી ખરેખર ઈશ્વરના આશીર્વાદ સાથે હું નીચે ઉતર્યો અને પેલા ભાઈ આવેલા હતા, એમણે કહ્યું કે મારી સાથે આવવાનું છે. અમે ગયા, હું એમની સાથે ગયો. અમે ગયા સ્ટર્લિન હોસ્પિટલે અને પછી નીચે પેલા વોર્ડમાં ગયા, સ્પેશિયલ રૂમમાં. ત્યારે છોકરો તો બરાબર તાવથી ઉછળતો હતો. એક બાજુ પેટ ઉછળી રહ્યું હતું, એક બાજુ માથું પણ ગરમ ગરમ ઉછળતું હતું. અને ખરેખર પેલું તેલું લઈને ગયેલો પ્રાર્થનાનું. કારણ કે ઈશ્વર ત્યાં આગળ હાજર હતા, પવિત્ર આત્મા ત્યાં આગળ હાજર હતો અને પ્રભુના દૂતો પણ હાજર હતા. પ્રભુ બચાવવા માંગે છે, પ્રભુ દયા કરવા માંગે છે, પ્રભુ કૃપા કરવા માંગે છે. પછી મેં કહ્યું કે દીકરા તારું નામ શું છે? એને કહ્યું સંજય મારું નામ છે, સંજય મારું નામ છે. પછી મેં પેલું તેલ એ ખરેખર હાથમાં લીધું, એને માથા પર મૂક્યું, યાકૂબના પત્રનો 5મો અધ્યાય વાંચ્યો અને એમાં કહ્યું કે મણીના વડીલોને બોલાવવા, તેલ ચોડીને એમના માટે પ્રાર્થના કરવી. અને માટે ઠેરથી સંજયના માટે ત્યાં આગળ બિછાના પાસે ઘૂંટણો દબાઈને હાથ ઊંચા કરીને પ્રાર્થના કરી. એક હાથ ઊંચો રાખ્યો ને એક હાથ માથા પર રાખ્યો અને પ્રાર્થના કરી કે પ્રભુ સંજયને તું સ્પર્શ કર, સંજયને તું સ્પર્શ કર, તું આય પ્રભુ, તું આય, આ દીકરો તારો છે, તું એને સ્પર્શ કર, એને તું સાજો કર, એને તું સાજો કર. સિમોનની સાસુને સાજા કર્યા. આ મરણ તો દીકરાને પણ થોડું સાજો કરવાને સમર્થ ઈશ્વર. અને એક બાજુ માતા પિતા પણ નમી ગયા અને જાણે કહેવા લાગ્યા કે પ્રભુ અમારા પાપ માફ કરો, પ્રભુ અમારા પાપ માફ કરો, અમારા પાપ માફ કરો. પણ અમારો દીકરો 18 વર્ષનો બચી જાય, અમારો દીકરો 18 વર્ષનો બચી જાય, અમારો દીકરો બચી જાય. અને બેઉના પર પછી મેં હાથ આપ્યો અને જાણે કે ખાટલા
એ હોસ્પિટલમાં સ્પેશિયલ રૂમ ખાટલાની પાસે ખરેખર દીકરો હું અને જાણે કે બે માતા પિતા અને આમ આખું વાતાવરણ જાણે કે પવિત્ર હતું. જાણે કે ઈસુ આવ્યો હોય, દૂતો આવ્યા હોય, મારું જવું, પ્રભુને ત્યાં સ્પર્શ કરવું અને પેલા એમને ત્યાં આગળ કબૂલાત કરવી એ સફળ થઈ ગઈ વાત. 9 વાગે મને ત્યાંથી એ વિક્ટરભાઈ મને ઘરે મૂકવાના માટે આયા. એમના સગાઓ બધા બહાર ઉભેલા હતા. પણ ઈશ્વરના પરાક્રમમાં કોઈ સાહેબને મૂકી આવું છું 9 વાગે તો, અને મને મૂકી ગયા 2 વાગે. પણ ઈશ્વરના પરાક્રમે પાછા ગયા અને સવારે 7 વાગે ફોન આવ્યો, સાહેબ સંજયને તમે પ્રાર્થના કરાવી, પ્રભુએ જાણે કે મુલાકાત લીધી અને પ્રભુએ અમારા પર દયા કરી અને મારા દીકરાને બચાવી લીધો અને અમારું તારણ થઈ ગયું. અમારા જાણે કે પાપ માફ થયા, પ્રભુએ અમારા પર કૃપા જ કરી અને અમને તારણનો આનંદ આપ્યો. અને રાત્રે ખરેખર એ 2 વાગ્યાથી માંડીને ખરેખર અત્યારે 9 વાગ્યા તમને ફોન કરીએ છીએ પણ એને કોઈ તાવ નહીં આવ્યો. અને એની જે ધડકન હતી, એને જે ઉછળતો હતો તાવમાં, એ બધું જાણે કે પ્રભુએ એના લોહીમાં દૂર કર્યું છે અને અમારો દીકરો બચી ગયો છે. પણ અમે બચી ગયા, અમારા પર પ્રભુએ કૃપા કરી, અમારા પાપ માફ કર્યા અને અમે બચી ગયા છે. અને વાલા ઈશ્વરનો આભાર માનીએ છીએ કે એ દીકરાને સાંજે 7 વાગે રજા આપી. એ દીકરાને સાંજે 7 વાગે રજા આપી ત્યારે સ્ટર્લિંગનું બિલ 5 વાગે એમને આપવામાં આવ્યું અને બિલ જોઈને એ લોકોને ગભરામણ થઈ ગઈ. 70,785 રૂપિયા એનું બિલ હતું અને આ લોકોએ ખાલી 50,000 ની કઈક વ્યવસ્થા થઈ હતી અને 5 વાગે એ બિલ ભરવાનું હતું. 7 વાગે એને રજા આપવાની હતી, 5 વાગે બિલ આવ્યું અને વિક્ટરભાઈ 5:30 વાગે મારા ત્યાં આયા. મને કહે છે કે તમારા ચર્ચમાંથી થોડી ઘણી સહાય મળશે. મેં કીધું કેટલી જોઈએ છે? કે મારી પાસે 50,000 રૂપિયા છે અને મારા દીકરા સંજયને ખરેખર રજા આપવામાં આવે ને 70,775 રૂપિયા બિલ ભરવાનું છે. કઈ નહીં, આપણે મારી પાસે જે છે હું તમને આપું છું. હવે અત્યારે તો અમે નવા બેસીએ છીએ એટલે બહુ એટલું બધું દાન નથી, પણ જે છે હું આપું છું. આપણે પ્રાર્થના કરીએ, આપણે પ્રાર્થના જ કરીએ, પ્રભુ કઈક રસ્તો કરશે. પવિત્ર આત્મા બાપ આપણા માટે રસ્તો કરશે જ. અને ખરેખર એ વિક્ટરભાઈને હું એ વાહિત વધસ્તંભ આગળ ખરેખર ઉપલી પેઢીમાં નમીને પ્રાર્થના કરી કે પ્રભુ તારો આત્મા રેડજે, તારો આત્મા રેડજે. અત્યારે સમય ઓછો છે, 7 વાગ્યાને રજા આપવાની છે, બિલ ભરવાનું છે, 8 વાગ્યાએ હોસ્પિટલ છોડી દેવાની છે. એ ખાટલાનું ભાડું વધે, એ રૂમનું ભાડું વધે, સ્પેશિયલ રૂમ હતો એટલે. પણ આ બધી પરિસ્થિતિમાં પ્રભુ તું મદદ કર, પ્રભુ તું મદદ કર. અને બસ એ હાથો ઊંચા કરીને ઘૂંટણ પર નમીને કરેલી પ્રાર્થના ફળી ગઈ. અને વિક્ટરભાઈ ને પર 6:15 વાગે ફોન આવ્યો. વિક્ટરભાઈ ઉપલી મેળીમાંથી બહાર નીકળી વાત કરે છે એમના મિસિસ કુમુદબેન જોડે. અને કુમુદબેન કહે છે કે સ્ટર્લિંગની નર્સ આવીને કહી ગઈ કે તમારું 70,000 ખરેખર 775 રૂપિયા બિલ ભરાઈ ગયું છે, તમારું બિલ ભરાઈ ગયું છે. એટલે કે છે કે તમે જલ્દી હવે ચોક્કસતા સાથે સાહેબની પાસેથી પ્રાર્થના કરાવીને ઘરે આવી જાઓ. અને કે છે હમણાં બસ અમારી પ્રાર્થના પતિને તારો ફોન આવ્યો કે છે. પ્રભુનો બહુ જ આભાર. અને ભાઈએ તે દિવસે બાઇબલમાં રડતા ભર સુધી કરીને કહ્યું કે પ્રભુ તું મહાન છે, હું તો સામાન્ય માણસ છું પણ તે મારા પર દયા કરી, મને બચાવી લીધો, મારી પત્નીને બચાવી, ખાસ તો મારા દીકરાને બચાવ્યો અને બિલના દીવામાંથી મને બચાવી લીધો. સાહેબ હું આ 50,000 લોન તરીકે લાવ્યો હતો અને ખરેખર આનું વ્યાજ 4% આપવાનું. પણ ખરેખર કે ઈશ્વરનો આભાર માનું છું કે પ્રાર્થના દ્વારા પ્રભુએ મારી લાજ રાખી, પ્રભુએ એમની મહેરબાની મારા પર વરસાઈ અને મારો બચાવ કર્યો છે. કઈ નહીં, તમે જાઓ અત્યારે બહેન રાહ જોઈ રહ્યા છે, તમારો દીકરો રાહ જોઈ રહ્યો છે. અને પછી સ્ટર્લિંગ હોસ્પિટલ 7:30 પહોંચ્યા અને સરસ રીતે 8 વાગ્યા પહેલા તો એ લોકો સ્ટર્લિંગ હોસ્પિટલથી બહાર નીકળી ગયા અને સીધા સાંજની ઉપલી મેળીને 8 વાગ્યાની જે ભક્તિ સભા હતી એમાં એ લોકો દોડ્યા અને બેઠા અને જોડાયા અને સરસ 8:30 સુધી ગીતો ગાયા. પછીના સમયમાં
સંદેશા પહેલા કહ્યું અમારે તો ઘરે જવું પડશે, પણ સાક્ષી આપી છે. એ લોકોએ સાક્ષી આપી અને કહ્યું કે પ્રભુ અમારા જીવનો પાછા આવ્યા છે, પ્રભુએ અમારો બચાવ કર્યો છે, પ્રભુએ અમારું તારણ કર્યું છે, પ્રભુએ અમારો ઉદ્ધાર કર્યો છે. સાહેબનો આભાર માનીએ છીએ, પ્રભુ ઈસુનો આભાર માનીએ છીએ, પ્રભુ ઈસુનો આભાર માનીએ છીએ, પ્રભુ ઈસુનો આભાર માનીએ છીએ કે અમારા દીકરાને પ્રભુ બચાવી દીધો, અમારા પ્રભુએ પાપ માફ કર્યા. સાથે સાથે દીકરો તો બચી ગયો, સાથે સાથે પ્રભુએ અમારું દવાખાનાનું બિલ પણ ભર્યું. એ માટે પણ ઈશ્વરનો આભાર માનીએ છીએ, પ્રભુની સ્તુતિ કરીએ છીએ, પ્રભુને ધન્યવાદ આપીએ છીએ. વાલાઓ, આજ આપણો પ્રભુ છે, એ જન્મ્યો છે. તમારે સારું એક તારનાર એટલે પ્રભુ જન્મ્યા છે. ચોક્કસતા સાથે કે છે, હે યહોવા પાછો આવ, મારા જીવને બચાવ, બચાવ, તારી કૃપાને લીધે મારું તારણ કર. પ્રભુ આપણું તારણ કરવાને સમર્થ છે અને પ્રભુને ધન્યવાદ આપી. અને માટે કહી છે કે કેમ કે આ દાઉદના શહેરમાં તમારે સારું એક તારનાર એટલે ખ્રિસ્ત પ્રભુ જન્મ્યો છે, પ્રભુ જન્મ્યો છે. આવો વાલાઓ, એ પ્રભુને આપણું જીવન સોંપીએ, એ પ્રભુને આપણે ખરેખર માન આપીએ, એ પ્રભુને મહિમા આપીએ, એ પ્રભુને આપણે ધન્યવાદ પણ આપીએ અને એ પ્રભુની સ્તુતિ કરીએ. એ પ્રભુ આપણી પાસે હંમેશા આનંદ અને આશીર્વાદના પ્રભુ છે, આપણા પર કૃપા કરનારા પ્રભુ છે, આપણને બચાવનાર ઈશ્વર છે, એ આપણા રાજા છે, એ આપણા ઉદ્ધાર કરતા છે. એમને માન આપીએ અને પ્રભુની સ્તુતિ કરતા પ્રભુને ધન્યવાદ આપીએ. આમીન. ભજન સેવા સમાપ્ત કરતા ભજન સંગ્રહ 62 કો વિભાગમાંથી ગીત ગાઈએ અને પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુને ધન્યવાદ આપીએ, પ્રભુને માન આપીએ, પ્રભુને મહિમા આપીએ. સુણો દૂતો ગાય છે, ધન્ય બાળ ક્રાય, ભૂલોક શાંતતા દયા, માનવ દેવ સની થયા. હે સૌ પ્રજાઓ મંગે, ગાવો સ્વર્ગી સંગે, દૂત સાથે જણાવો, બેથલેહેમ ખ્રિસ્તન મ્યો. સુણ દૂતો ગાય છે, ધન્ય બાળ ક્રાય ને, સ્વર્ગે છે પૂજાય છે, સદાનો જીરાય છે. આવ્યો તે ઠરેલે કાળ, થયો કુંવારીનો બાળ. શબ્દ થયો છે સાંદે, સદાવતારની બોલો જય. માનવ થાય ઈસુ તેજી માનુએ. સુણ દૂતો ગાય છે, ધન્ય બાળ ક્રાય ને, શાંતિના સરદારની જયકારાત્મિક રવિ ને. સ્વર્ગને તે દે છે નૂર, જીવને તે છે ભરપૂર. સ્વર્ગી મહિમા તજીતે, મોતરા જન્મે છે. માનવ પુનર્જન્મી થાય, માટે અવતાર લે છે રાય. દૂતો ગાય છે, ધન્ય બાળ ક્રાય ને. પ્રભુના નામને ખાસ ધન્યવાદ આપીએ ને ઈશ્વરની સ્તુતિ પણ કરીએ. પ્રભુ આવ્યા છે, પ્રભુ જન્મ્યા છે અને આપણું તારણ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં છે. જીવન પ્રભુને સોંપીએ, પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુને ધન્યવાદ આપીએ, પ્રભુને મહિમા આપીએ, પ્રભુને માન આપીએ. ધન્યવાદ પ્રભુ. માન, મહિમા, ગૌરવ, પરાક્રમ, સન્માન તમને જ. તમે દયાના સાગર છો, તમે અમારો બચાવ કરનાર ઈશ્વર છો.
તમારી કૃપામાં તમે અમારા પાપ માફ કરો છો, અમને તારણનો આનંદ આપો છો. ખ્રિસ્ત પ્રભુ અમારે સારું જન્મ્યા છે. તમારે સારું એક તારનાર એટલે ખ્રિસ્ત પ્રભુ જન્મ્યા છે, અને તમે જન્મ્યા છો અને મારું તારણ તમે કર્યું છે. અમને તમારા દીકરા દીકરો બનાવ્યા છે. અમે તમારી સ્તુતિ કરતા તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. પ્રભુ અમારો સ્વીકાર કરો, અમે તમારો સ્વીકાર કરીએ. પ્રભુ તમે અમારો સ્વીકાર કરો અને અમારી સહાય કરો. અમને આશીર્વાદ આપો. જન્મ જયંતિનો આશીર્વાદ અમારા ઘરમાં આવે, જીવનમાં આવે. જીવન ધન્ય ધન્ય બની જાય, ઘર પણ આશીર્વાદિત થઈ જાય. અને આ સ્કેનરમાં જે લોકો દાન આપે, પ્રભુ એ દાનને પણ આશીર્વાદિત કરો. ખુશીથી આપનારને દેવ ચાહે છે, અને આપેલું દાન એમનું નિરર્થક નહીં જાય. પણ અનેક આશીર્વાદ એમને આપ્યો, અનાનામાં કર્યું એ તમને કર્યું બરાબર છે. ફેથ કાલ્વરી ચર્ચની જમીન લઈએ અને ઉપર એ જમીન પર ફેથ કાલ્વરી ચર્ચ બાંધીએ. પ્રભુ તમારી સ્તુતિ કરતા તમારા નામ ધન્યવાદ આપે, અને એ લોકો પણ તમારા નામ ધન્યવાદ આપે. એના ઈશ્વરના પરાક્રમમાં ફેથ કાલ્વરી ચર્ચમાં નાનું દાન આપ્યું, પણ ઈશ્વરે આનાથી બમણું અમને પૂરું પાડ્યું છે. પ્રભુના નામને ધન્યવાદ જ. બસ આપના સર્વને ઉત્તમ ઉત્તમ પૂરું પાડજો, આશીર્વાદ આપજો. વિડીયો જેવો જોઈ રહ્યા છો, હા પ્રભુ એ લોકોને પણ તમે બચાવી લો. એ લોકોના જીવનમાં પણ તારણનો આનંદ આપો. એ લોકો પર તમારી કૃપા, તમારી મહેરબાની બહુ કરે, અને એઓ તમારામાં ખરેખર સોંપાય, અને એમનો આત્મા, એમના જીવનો નાશ મજા બચી જાય, તારણના ભાગીદાર બને, અને પ્રભુનો મહિમા મોટો થાય. આશીર્વાદ જ આપો, આશીર્વાદ જ આપો, અને દરેકની પરિસ્થિતિ બદલો. દરેકના જીવનમાં રસ લો, દરેકને ખાતરી કરાવો કે તમે જીવતા દેવ છો. હાલેલુયા, થેન્ક યુ જીસસ. બસ તો તમારા આશીર્વાદથી અમારા જીવનો પર તમને સોંપીએ છીએ. તમારા મહિમાને માટે, તમારી સેવાને માટે અમારું સમર્પણ તમને કરીએ છીએ. એ સમર્પણનો તમે સ્વીકાર કરો અને તમારું રાજ્ય બાંધવા અમારી મદદ કરો. ઈસુનો જય, ઈસુને ધન્યવાદ. સર્વમાન, મહિમા, ગૌરવ, પરાક્રમ તમને જોજો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ. આમીન, આમીન. આકાશમાં મારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો, અને જેમ અમે અમારા ઋણને માફ કરીએ છીએ તેમ તમે અમારો ઋણને માફ કરો. અમને પરીક્ષામાં લાવો, ડાયથી અમારો છૂટો કરો, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ તમારા હોય. આમીન, આમીન. પ્રભુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો, પુત્રનો, પવિત્ર આત્માનો અદ્ભુત પ્રેમ, આશીર્વાદ આપણી સાથે, પ્રભુના તમામ સંતો અને ભક્તોની સાથે અમારા જીવનો તમે સોંપીએ છીએ. અમારા જીવનનો તમે સ્વીકાર કરો, અને સુવાર્તાના પેગામમાં વપરાઈએ, ખર્ચાઈએ, તમારું રાજ્ય બાંધીએ, અને નાતાલનો આનંદ, આશીર્વાદ દરેક ઘરમાં જાય. તમારો જે કાળ થાય. શું ઉઠ્યા છે, ખરેખર ઉઠ્યા છે, આવવાના છે, ખરેખર આવવાના છે. શું જન્મ્યા છે, ખરેખર જન્મ્યા છે. લગ્ન આશ્રય થાય, સેવકનું પ્રતિકરણ પૂરું પૂરું આશ્રયની સાથે હમણાંથી હંમેશ રહો. આમીન, આમીન, આમીન. ખ્રિસ્તી શાંતિ જે સર્વ સમસ્તની બહાર છે એ તમારી સાથે રહે, અને તમારી પણ સાથે રહે. પ્રભુનો જય થાય, પ્રભુને ધન્યવાદ મળે. ઈસુ જન્મ્યા છે, ખરેખર જન્મ્યા છે. ઈસુનો જય, ઈસુને ધન્યવાદ. આમીન, આમીન.